HFEA-CD ફોર્મ. HFEA-CD ફોર્મ જાહેરાતની સંમતિ. આ ફોર્મ વિશે ઓળખ માહિતી જાહેર કરવા માટે તમારી સંમતિ. આ ફોર્મ હ્યુમન ફર્ટિલાઇઝેશન એન્ડ એમ્બ્રિયોલોજી ઓથોરિટી HFEA દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું છે, જે યુકેના પ્રજનન સારવાર અને માનવ ભ્રૂણ સંશોધનના સ્વતંત્ર નિયમનકાર છે. અમારા વિશે વધુ માહિતી માટે www.hfea.gov.uk મુલાકાત લો. આ ફોર્મ કોને ભરવું જોઈએ? આ ફોર્મ ભરો જો તમે અથવા તમારા જીવનસાથી પ્રજનન સારવાર મેળવી રહ્યા છો, તમે ઈંડા, શુક્રાણુ અથવા ગર્ભનું દાન કરી રહ્યા છો, અથવા તમે તમારા અથવા તમારા જીવનસાથીની ભાવિ સારવાર માટે ઈંડા, શુક્રાણુ અથવા ગર્ભનો સંગ્રહ કરી રહ્યા છો. આ ફોર્મ કોણે ભરવું જોઈએ? જો તમે દાતા હો તો આ ફોર્મમાં આપવામાં આવેલી કોઈપણ સંમતિ તમારા કાનૂની અધિકારો અને જવાબદારીઓને અસર કરશે નહીં. તમારી માહિતી ફક્ત તે પક્ષોને જ જાહેર કરવામાં આવશે જેની સાથે તમે આ ફોર્મ પર સંમત થાઓ છો. આ ફોર્મ ભરતા પહેલાં મારે શું જાણવાની જરૂર છે? તમે આ ફોર્મ ભરો તે પહેલાં તમારા ક્લિનિકે ખાતરી કરવી જોઈએ કે તમે સંપૂર્ણ માહિતગાર નિર્ણયો લેવા માટે જરૂરી તમામ સંબંધિત માહિતી પ્રાપ્ત થાય છે. તેઓએ ખાતરી કરવી જોઈએ કે તમે સમજો છો તમારી સંમતિ આપવા અને પ્રતિબંધો મૂકવાની અસરો. બીજું, ઓળખ માહિતી જાહેર કરવાની જરૂર છે તે કારણો. ત્રીજું, કઈ ઓળખ માહિતી જાહેર કરી શકાય છે અને તે કેવી રીતે શેર કરવામાં આવે છે. ચોથું, તમે તમારી સંમતિમાં કેવી રીતે ફેરફાર કરી શકો છો અથવા પાછા ખેંચી શકો છો. જો તમને આના સંબંધમાં કોઈ પણ બાબત અંગે અનિશ્ચિત હોય તો કૃપા કરીને તમારા ક્લિનિકને પૂછો. જો તમારી કોઈ ભાગીદાર સાથે સારવાર કરવામાં આવી રહી હોય તો તમે અને તમારા જીવનસાથી બંનેએ આ ફોર્મની એક નકલ ભરવી આવશ્યક છે. તેને પૂર્ણ કરતા પહેલાં કૃપા કરીને તમારા જીવનસાથી સાથે ચર્ચા કરો કે તમે કઈ માહિતી જાહેર કરવા માટે સંમત થાઓ છો, કારણ કે જો તમે સમાન સ્તરના ખુલાસા માટે સંમતિ ન આપો તો તેની અસરો હોઈ શકે છે. જો તમે શારીરિક માંદગી, ઈજા અથવા વિકલાંગતાને કારણે આ ફોર્મ ભરવામાં અસમર્થ છો, તો તમને અન્ય કોઈને તમારા માટે તેને પૂર્ણ કરવા અને સહી કરવા માટે નિર્દેશ આપી શકો છો. મારે આ ફોર્મ શા માટે ભરવું જોઈએ? તમારું ક્લિનિક તમારા વિશે ઓળખતી માહિતી ધરાવે છે, જેમ કે તમારું નામ, સરનામું અને જન્મ તારીખ, તેમજ તમારી સારવાર અથવા સંભાળ વિશેની માહિતી. કાયદા દ્વારા તમારા ક્લિનિકે HFEA રજિસ્ટર તરીકે ઓળખાતા સુરક્ષિત પ્રજનન સારવાર ડેટાબેઝ પર સંગ્રહિત કરવા માટે આમાંની કેટલીક માહિતી HFEAને સબમિટ કરવી આવશ્યક છે. કેટલીકવાર તમારા ક્લિનિકને અન્ય પક્ષો સાથે આમાંની કેટલીક ઓળખ માહિતી શેર કરવાની જરૂર પડશે. દાખલા તરીકે, સૌથી યોગ્ય સારવારની યોજના બનાવવા માટે તમારા GP સાથે તમારા તબીબી ઇતિહાસની ચર્ચા કરવા માટે, તમને શક્ય તેટલી શ્રેષ્ઠ તબીબી સંભાળ આપવા માટે તમારા ક્લિનિકની બહાર અન્ય આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો, દાખલા તરીકે GYA, ઇકોલોજિસ્ટ અથવા અન્ય હોસ્પિટલમાં ઓન્કોલોજિસ્ટ સાથે તમારી સારવારની ચર્ચા કરવા માટે આ ફોર્મ શા માટે ભરવું પડશે? કેટલીકવાર તમારું ક્લિનિક અથવા HFEA તબીબી સંશોધન તપાસ માટે આમાંની કેટલીક ઓળખ માહિતી શેર કરવા માંગી શકે છે. ઉદાહરણ તરીકે, પ્રજનન સારવારને કેવી રીતે સલામત અથવા વધુ અસરકારક બનાવી શકાય છે. તમારા ક્લિનિક અને HFEAએ આ પક્ષો સાથે ઓળખની માહિતી શેર કરવાની મંજૂરી થાય.
મંજૂરી નથી, સિવાય કે તમે આ માટે તમારી લેખિત સંમતિ પ્રદાન કરો, તબીબી કટોકટી સિવાય. આ ફોર્મ તમને ઉપર દર્શાવેલ કોઈ પણ અથવા તમામ કારણોસર તમારી માહિતી શેર કરવા માટે તમારી સંમતિ પૂરી પાડવાની મંજૂરી આપે છે. આ ફોર્મ ભરતી વખતે ખાતરી કરો કે તમે દરેક પૃષ્ઠ પર ઘોષણા પર હસ્તાક્ષર કરો છો, તેની ખાતરી કરવા માટે કે તમે પૃષ્ઠ વાંચ્યું છે અને આપેલી સંમતિ અને માહિતી સાથે સંપૂર્ણ સંમત છો. જ્યારે તમે આ ફોર્મ ભરી લો ત્યારે તમે તમારા ક્લિનિકમાંથી તેની નકલની વિનંતી કરી શકો છો. ફોર્મ ભરવાની પ્રક્રિયા. માત્ર ક્લિનિકના ઉપયોગ માટે. HFEA સેન્ટર સંદર્ભ, દર્દી નંબર અને અન્ય સંબંધિત સ્વરૂપો. 1. તમારા વિશે, તમારું પ્રથમ નામ, તમારી અટક, તમારી જન્મ તારીખ અને તમારો NHS અથવા CHI અથવા HCN અથવા પાસપોર્ટ નંબર. નંબર 2. તમારા જીવનસાથી વિશે. જો તમે તમારા જીવનસાથી સાથે સારવાર મેળવી રહ્યા હોય તો આ વિભાગ પૂર્ણ કરો. 2.1. તમારા જીવનસાથીનું પ્રથમ નામ. 2.2. તમારા જીવનસાથીની અટક. 2.3. તમારા જીવનસાથીની જન્મ તારીખ. 2.4. તમારા જીવનસાથીનો NHS અથવા CHI અથવા HCN અથવા પાસપોર્ટ નંબર. નંબર 3. તમારી સારવાર અથવા સંભાળને ટેકો આપવા માટે તમારી ઓળખની માહિતીનો ખુલાસો કરવો. 3.1. શું તમે નીચેના લોકોના જૂથોને જાહેર કરવામાં આવી રહ્યા છો તે વિશેની માહિતીને ઓળખવા માટે સંમતિ આપો છો? તમે જે વિકલ્પો માટે સંમતિ આપો છો તેના પર ટિક કરો. પહેલો ઓપ્શન, તમારા GP તમારા માટે સૌથી યોગ્ય સારવારની યોજના બનાવવા માટે તમારા ક્લિનિકને તમારા GP સાથે તમારા તબીબી ઇતિહાસની ચર્ચા કરવાની જરૂર પડી શકે છે. વિકલ્પ 2, અન્ય આરોગ્ય સંભાળ વ્યવસાયિકો તમને શ્રેષ્ઠ શક્ય સંભાળ મળે તેની ખાતરી કરવા માટે તમારા ક્લિનિકને અન્ય આરોગ્ય સંભાળ વ્યવસાયિકો, દાખલા તરીકે સ્ત્રી ચિકિત્સકો, ઓન્કોલોજિસ્ટ અથવા અન્ય હોસ્પિટલના નિષ્ણાતો સાથે માહિતી શેર કરવાની જરૂર પડી શકે છે. વિકલ્પ 3, તમારા ક્લિનિકની બહાર ઓડિટર્સ અથવા વહીવટી સ્ટાફ તમારા ક્લિનિકને વહીવટી, કારકુની અથવા નાણાકીય હેતુ માટે માહિતીની શેર કરવાની જરૂર પડી શકે છે. દાખલા તરીકે ઓડિટર્સ અથવા વહીવટી સ્ટાફ ક્લિનિકના રેકોર્ડ્સ અથવા નાણાંની સમીક્ષા કરે છે. ઓપ્શન 4, કોઈને નહીં. તબીબી કટોકટીના કિસ્સા સિવાય જ્યાં તમારા સ્વાસ્થ્યને સુરક્ષા રાખવા માટે માહિતીની શેર કરવાની જરૂર હોઈ શકે છે. પાનાના ઘોષણા, તમારા હસ્તાક્ષર, તારીખ અને દર્દી નંબર. તબીબી સંશોધનમાં પ્રગતિને ટેકો આપવા માટે તમારી ઓળખ માહિતીનો ખુલાસો કરવો. HFEA જેવી સંસ્થાઓ દ્વારા રાખવામાં આવેલા મોટા આરોગ્ય ડેટાબેઝિસ સંશોધકો માટે તબીબી સંશોધનમાં પ્રગતિને ટેકો આપવા માટે મૂલ્યવાન સંસાધન હોઈ શકે છે. તમારી ઓળખ માહિતીની મર્યાદિત રકમનો ઉપયોગ કરીને, ઉદાહરણ તરીકે તમારું નામ અને જન્મ તારીખ, તેઓ ડેટાબેઝને એકસાથે જોડવા અને સંશોધન કરવા માટે સક્ષમ છે જે અન્યથા કરવું અશક્ય છે. મંજૂરી આપતા પહેલા તમારા ક્લિનિક અથવા HFEA દ્વારા તમામ સંશોધનોનો કાળજીપૂર્વક સમીક્ષા કરવામાં આવે છે. સંશોધન પ્રોજેક્ટ્સના તાજેતરના ઉદાહરણમાં શામેલ છે. IVF બાળકો માટે આરોગ્ય પરિણામો, પ્રજનન સારવારના પરિણામે જન્મેલા બાળકનું સામાન્ય સ્વસ્થ કુદરતી રીતે ગર્ભધાન કરેલા બાળકોથી અલગ છે કે કેમ તે શોધવું,
વંશ્યતા અને સારવારની સફળતા. દર્દીની વંશ્યતા અને સારવારની સફળતા વચ્ચે કોઈ કડી છે કે કેમ તે શોધવું. IVF અથવા ICSI પછી જન્મેલા બાળકોમાં કેન્સરનું જોખમ. આ પ્રોજેક્ટમાં 17 વર્ષના અભ્યાસ સમયગાળા દરમિયાન સહાયક ગર્ભધારણ પછી જન્મેલા બ્રિટિશ બાળકોમાં કેન્સરના એકંદર જોખમમાં કોઈ વધારો થયો નથી. તાજેતરમાં મંજૂર થયેલા પ્રોજેક્ટ્સના વધુ ઉદાહરણો માટે HFEA વેબસાઇટ પર જાઓ www.hfea.gov.uk about us-our data. સારવારના પરિણામે જન્મેલા બાળકો. સંશોધન હેતુ માટે તમારી ઓળખની માહિતી જાહેર કરવા માટે સંમતિ આપી છે. તમે તમારી સારવારના ખુલાસાના પરિણામે જન્મેલા કોઈપણ બાળક અથવા બાળકો વિશેની માહિતીને ઓળખવા માટે પણ સંમતિ આપી રહ્યા છો. કાયદેસર રીતે તમારા બાળકો વિશેની ઓળખ માહિતી ત્યાં સુધી જાહેર કરવામાં આવે છે કેમ કે નક્કી કરવા માટે તમે જવાબદાર છો જ્યાં સુધી તેઓ 16 વર્ષની ઉંમરે પહોંચે અથવા તે ઉંમર સુધી પહોંચે છે જ્યાં તેઓ પોતાને સંમતિ આપવા માટે કાયદેસર રીતે સક્ષમ માનવામાં આવે છે. જો તમે સારવારના પરિણામે જન્મેલા કોઈપણ બાળકો વિશેની ઓળખ માહિતીને અલગ રીતે નિયંત્રણ કરવા માંગતા હો તો તમે તમારા બાળક અથવા બાળકો જન્મ્યા પછી તેમને જાણ કરવા માટે તમારા ક્લિનિકને સંપર્ક કરવો જોઈએ. તમે અહીં કોઈપણ સમયે આપેલી સંમતિને બદલવાનો તમને અધિકાર છે. સંશોધનના પ્રકારો. 2 પ્રકારના મૂલ્યવાન સંશોધન છે જે તમે આ ફોર્મ પર સંમતિ આપી શકો છો. પહેલું, બિનસંપર્ક અને સંપર્ક બિનસંપર્ક સંશોધન. જો તમે ફક્ત બિનસંપર્ક સંશોધન માટે સંમતિ આપવાનું પસંદ કરો છો, તો સંશોધન વિશે તમારો ક્યારેય સંપર્ક કરવામાં આવશે નહીં. તમારી સારવાર દરમિયાન નિયમિતપણે એકત્રિત કરવામાં આવેલા ડેટાનો ઉપયોગ સંશોધકો દ્વારા કરી શકાય છે. તે ફક્ત સંશોધન ટીમ દ્વારા જ જોવામાં આવશે અથવા જેઓ ડેટા સેટ્સને લિંક કરે છે અને તે કડક સુરક્ષા અને ગોપનીયતા નિયંત્રણોને આધીન છે. સંશોધન વિશેના કોઈપણ પ્રકાશનોમાં તમારી ઓળખ ક્યારેય કરવામાં આવશે નહીં. શું તમે બિનસંપર્ક સંશોધન માટે સંમતિ આપો છો? હા કે ના? પાનાની ઘોષણા. તમારા હસ્તાક્ષર, તારીખ અને દર્દીનો નંબર ફક્ત ક્લિનિકના ઉપયોગ માટે. નંબર 4. તબીબી સંશોધનમાં પ્રગતિને ટેકો આપવા માટે તમારી ઓળખ માહિતી જાહેર કરવાનું ચાલુ રાખ્યું. સંપર્ક સંશોધન. જો તમે સંશોધનનો સંપર્ક કરવા માટે સંમતિ આપો છો, તો તમારા કેન્દ્રનો સ્ટાફ ભવિષ્યમાં તમારો સંપર્ક કરી શકે છે જો તેમને લાગે કે તમે સંશોધન અભ્યાસમાં ભાગ લેવા માટે યોગ્ય હોઈ શકો છો. આ સંમતિ આપવાનો અર્થ એ નથી કે તમે કોઈપણ અભ્યાસમાં ભાગ લેવા માટે સંમત થયા છો. તેનો અર્થ એ છે કે તમે ભવિષ્યમાં આનો શક્યતાની ચર્ચા કરવા માટે સંપર્ક કરવા માટે સંમત થાઓ છો. જો તમારું કેન્દ્ર કોઈ અભ્યાસ વિશે તમારો સંપર્ક કરે, તો તમે સંશોધનમાં ભાગ લેવા માટે કોઈ જવાબદારી હેઠળ રહેશે નહીં. તમે કોઈપણ સમયે કોઈપણ અભ્યાસ માટે સંમતિ આપી શકો છો અથવા નકારી શકો છો. તે તમને મળવી સંભાળને અસર કર્યા વિના અને કોઈપણ કારણ આપ્યા વિના. 4.2. શું તમે સંશોધનનો સંપર્ક કરવા માટે સંમતિ આપો છો? હા કે ના? નંબર 5. ઘોષણા. કૃપા કરીને હસ્તાક્ષર કરો અને ઘોષણાની તારીખ. તમારી ઘોષણા. હું જાહેર કરું છું કે હું આ ફોર્મના વિભાગ 1માં નામ ધરાવતી વ્યક્તિ છું. હું જાહેર કરું છું કે હું આ ફોર્મ
ભરું તે પહેલાં મને આ ફોર્મના વિભાગ 3 અને 4માં નિર્ધારિત વિવિધ વિકલ્પો વિશે માહિતી આપવામાં આવી હતી અને મારી સંમતિ આપવાની અસરો અને આ સંમતિ પાછી ખેંચવાના પરિણામો મને સંપૂર્ણ રીતે સમજાવવામાં આવ્યા છે. હું સમજું છું કે હું કોઈપણ સમયે મારી સંમતિમાં ફેરફાર કરી શકું છું અથવા પાછી ખેંચી શકું છું, પરંતુ જ્યાં મારી માહિતીને વિશ્લેષણમાં પહેલેથી જ સમાવી લેવામાં આવી હોય તેમાંથી મારી માહિતી પાછી ખેંચવા શક્ય રહેશે નહીં. હું જાહેર કરું છું કે વિભાગ 4ના સંદર્ભમાં મેં પૂરી પાડવામાં આવેલી માહિતી વાંચી અને સમજી છે અને મને પ્રશ્નો પૂછવાનો અને વધુ સ્પષ્ટતા મેળવવાની તક મળી છે. હું સમજું છું કે સંશોધનમાં ભાગ લેવા વિશે મેં જે પસંદગીઓ કરી છે તે મને મળવી સંભાળ અને સારવારને અસર કરશે નહીં. મેં મુક્તપણે મારી પરવાનગી આપી છે અથવા ટેકો રોકી છે. હું સમજું છું કે આ અધિનિયમની જોગવાઈઓ અનુસાર હ્યુમન ફર્ટિલાઇઝેશન અને એમ્બ્રિયોલોજી એક્ટ 1990 સુધારેલ હેઠળ લાયસન્સપાત્ર પ્રવૃત્તિઓના આચરણના હેતુઓ માટે અને તેના સંબંધમાં આ ફોર્મ પરની માહિતી પર પ્રક્રિયા શેર કરવામાં આવી શકે છે. તમારા હસ્તાક્ષર. તારીખ. જો સાક્ષીની સંમતિ માટે હસ્તાક્ષર કરો. જો તમે સંમતિ આપનાર વ્યક્તિના નિર્દેશનથી આ ફોર્મ ભર્યું હોય કારણ કે તેઓ શારીરિક બીમાર, ઈજા અથવા અપંગતાને કારણે પોતાના માટે સહી કરવા અસમર્થ છે, તો તમારે આગળના પૃષ્ઠ પર ઘોષણા પર હસ્તાક્ષર અને તારીખ આપવી આવશ્યક છે. જ્યારે તમે ફોર્મ પર હસ્તાક્ષર કરો છો ત્યારે સંમતિ આપનાર વ્યક્તિ હાજર છે તેની પુષ્ટિ કરતા સાક્ષી પણ હોવા જોઈએ. માત્ર ક્લિનિકના ઉપયોગ માટે દર્દી નંબર. ઘોષણા. પ્રતિનિધિની સહી વિભાગ. હું જાહેર કરું છું કે આ ફોર્મના વિભાગમાં 1માં નામ આપવામાં આવેલી વ્યક્તિ આ ફોર્મ પર હસ્તાક્ષર કરતી વખતે હાજર છે અને હું તેમના નિર્દેશ અનુસાર સહી કરું છું. પ્રતિનિધિનું નામ, પ્રતિનિધિની સહી અને સંમતિ આપનાર વ્યક્તિ સાથેનો સંબંધ. તારીખ અને સાક્ષીનું નામ. સાક્ષીની સહી, તારીખ, ધન્યવાદ અને ડૉક્ટરના હસ્તાક્ષર.